એક વાર બીજા પાસે નામ તો હું ભૂલી ગયો વાળા બાપુ. હમણાં મને કોકે થોડો સમય પહેલાં એવું કીધું હતું એના કોઈક જાણકાર હતા. એ કહે કે તમે જે નાગને અહીં જોયો હોય ને અહીંયા અને તમે 5 કિલોમીટર પછી એ ભાઈની ભેગા જાઓ ને તો એટલે એમ કહે કે જો આપણે આ નાગ છે ને એ નાગને વાં પહોંચીને પછી બોલાવી દો. તો એ નાગ જાય ને તો હવે કે હમણાં થોડીક વારમાં નાગ આવશે કે તમે બોલાવો છો નાગ. તો કે હમણાં બોલાવો એમાં હું તમે બેહો થોડીક વારમાં નાગ આવશે. તરત નાગ આવ્યો. લે ઓ નામ ભૂલી ગયો કોકને. માણંદિયા છે ને વિસાવદર પણ હતા માણંદિયા ગામ છે. એક હા. બાપુ હતા. આપણે સર્ફ નીકળ્યા ને બોલે બાપુ સેટલની આવે ત્યાં ત્યાં હાલો આવો 5-10 જઈએ. મિનિટમાં. એટલે બતા કે આતામાં સરસ આવું, આવું. આવડી કાકડી ગઈ હું લે હા કાકરી કાકડી આમ કરીને કા કરે હા. 5 મિનિટ હરક ગમે ને આડો અવડો થઈને મેદાનમાં આવી જાય. અચ્છા ખાલી હવામાં કાકરી ખાલી આમ કરીને જે દિશા બતાવે કે આ દિશામાં હરફ છે કે આમ હા આ ખૂણામાં છે આ આમ કરીને આમ કાકે આમ છોડે હા 5 મિનિટ થાય તો હરફ ગમે થઈ થઈને ત્યાં આવી જાય. અચ્છા રીતે પકડી થેલીમાં નાખી દે. અને કોઈ દાખલા કોઈના ઘરમાં ગયો હોય કે અહીંયા ખરો ભરી ગયો હા તો આપણે ઓલો વીખવું પડે ને બધું. હા વીખું ઓલો ભરી હરફ પકડવા વીખે હા. ડબલા કાઢે ને હા, ઊંધું બધું કાઢે કાઢે, ને ડબલા. પાછું આમ વહી જાય ને ભરી હા જાય. એવું નહીં આ તો એ 5 થી બહુ વધુ 10 મિનિટ ને ત્યાંથી હરફ પાણી આવી જાય. એ મહાત્માનું નામ શું એ જુવાના સાધુ થઈ ગયા ઘણા વર્ષો પહેલા નાખે. હું 9મું ભણતો ત્યારે અચ્છા પછી એ મહાત્મા એવું હમ. પછી થેલીમાં નાખી દે ને આપણે યાર વાતું કરે. હવે તમે જો આ નાખ છે ને હું ત્યાં મૂકી દો અહીંયા તમે કે એટલે કલાકે પાછો અહીં આવે. હમ. હા. કારણ કે 10 કે 12 વાગે અહીંયા આવતા 12 માં 5 કમે હરફ પાછો નહીં આવી આવી. બોલો. કરો. ઓહ, અચ્છા 12 ને 5 ન થાય ત્યાં આવી ગયો. અચ્છા આવી એની વિધિ માણંદિયાના પણ ઓલે મહાત્મા. જે માણંદિયા તે હતા એ- દરબાર માણંદિયા હા હતા. મેં તો જોયું છે ત્યાં એની સમાધિ ચંદ્રજીના કેવાય છે. સર્પયોગમાંથી બચાવ્યા તો આ હતા. તો મારું નામ ઠામ હોય તો પ્રયોગ એ સાચો છે. હશે હા. ત્યાં મંદિરે ઓલા બધું ઋષિ ઘણું મુનિઓએ છે. તમે નામ સર્પનું લ્યો. મંદિર બન્યું? ના, તે બીજાનું હોય છે. હું તો એટલે પેલા જ જાતો ઘણા શાંત થઈ ગઈ. એ મેં કરેલું છે કોક અને ઓહ. કર્યું ને રાંગ સ્થિર થઈ ગયો ને મારી સામે જોવા માંડ્યો હા, શિર પછી થઈ. પછી મને બીક લાગી મેં કીધું આમે ક્યાં કર્યું ભલે ને જાતો જા મેં કીધું જા ભાઈ હવે જા હે બહુ સેન્સિટિવ હોય. હે ને તમારી તમામ ફિલિંગ સમજે. અચ્છા હા નાગ. હા હા, તમે એમ કીધું કે ભાઈ આ પેલા ઋષિ મુનિનું તમે નામ લીધું કે આ ઋષિઓની એની હું પ્રાર્થના કરું છું તમે મને રસ્તો આપો એટલે તરત શાંતિ છે ના તરત જ એને હું કંજાણે કનેક્ટિવિટી છે બોલો એનું 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 ઓલું કેવું સમજવાનું હા આજની તારીખમાં એ સાયન્સ કામ કરે છે સેન્સ ઈ- ઈ- એની કૃપા કેવી સમજવી કેવી કૃપા એની આખી જીવની ગતિ. એની આખી ઉર્જા ચેતના એ બોલી શકતો નથી પણ એની બીજી ઇન્દ્રિયો કામ કરતી. બીજી ઇન્દ્રિય કામ કરે છે હા. આપણે 5 ઇન્દ્રિયો પર કામ કરીએ એ 6ઠી ઇન્દ્રિયો પર સીધા વહી જાય છે. હા. 6ઠી હાથની આઠમી વહી જાય હમ એની પછી કઈ જરૂર નથી હોતી. હમ કે આ એ ભણમાં આમાં આમ જ કરીને વહી જાય હમ. શરીરને એટલું જ બનાવી નાખે એમ છે. એની કુદરતી હોય છે. હમ મને એમ છે કે એમાંથી ઓલા રેડિયમ જેવા ડેલ્ટા કિરણો નીકળતા છે. એ કંઈક હશે તો ખરી. કાંઈક તો હશે જ ને. 100% હોય.